તો આ તરફ સમાચાર આણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આણંદના મોગર ગામે રસ્તા પર પાણી ભરાતા રોડ પર મસમોટા ખાડા પડ્યા છે। ખાડામાં પાણી ભરાતા લોકો ત્રસ્ત બન્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે। હેરાન પરેશાન થઈ જતા મહિલાઓએ રસ્તા રોકી આંદોલન શરૂ કર્યું છે। બીજના થાંભલા છે, કદાચ કંઈ અડી ગયું કંઈક થયું તો શું કરીશું? અમે રજૂઆત એટલી બધી કરી છે, પણ ઉપરથી કોઈ જવાબ નહીં, કોઈ જોવા વાળા બી નથી। અત્યારે અમે રજૂઆત કરી છે, જોવાનું કહ્યું છે, હજુ સુધી કોઈ આવવા તૈયાર નથી એમના। અને અમારી સોસાયટીમાં 3 ગર્ભવતી મહિલા હતી, 2 ગર્ભવતી મહિલાને અહીંયાથી આવવા જવાના કારણે મિસકેરેજ થઈ ગયું, અને બીજી ગર્ભવતી મહિલા છે એને ઘર છોડીને ભાડે રહેવા જવું પડ્યું। પોતાનું ઘર હોવા છતાં પોતાનું ઘર હોવા છતાં એ જ છે, એ જ પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે આનું કોઈ નિરાકરણ થતું જ નથી। છોકરાઓની જે વાન છે એ પણ આવતી નથી, તો અમારે છોકરાઓને સ્કૂલ મોકલવા હોય તો એના માટે અમારે કે કઈ રીતના આગળ લઈને જવું? છોકરાઓના બેગ પણ એટલા બધા ભારે હોય છે। અગાઉ ઘણી બધી વખત રજૂઆત કરી છે, મીડિયા વાળા પણ આવીને આ બધું જોઈને ગયા છે, ટીવીમાં પણ આ બધું આવ્યું છે। પછી પેલી અમુક જે ગાડીઓ ભરેલી નાની ટેમ્પી એવું આવે એ બધું વચ્ચે પણ ઊંચું થઈ જાય છે।